હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજનો વિડીયો બી તમારા માટે ખાસ થવાનો છે એટલા માટે કે જે લોકો નવા અશ્વાસ છે કે જે લોકો પોતે નવો અશ્વ લઈ આવતા હોય છે પોતાના સ્થાન ઉપર, વછેરો હોય કે મોટી ઘોડી હોય, એને આપણી સ્થાનનું કેવી રીતના આદિ બનાવવું અને કેવી રીતે એને આવનારી તકલીફોમાંથી દૂર કરવું એ બધું આપણા ઉપર ડિપેન્ડ કરતું હોય છે. તો જ્યારે પણ તમે અશ્વ લઈ આવો ગાઈસ, ત્યારે તમારે એટલું જ ધ્યાન રાખવું કે અશ્વને લાવ્યા પછી એને ટાઈમ ટુ ટાઈમ તમારે ખાવા પીવાનું દેવું જોઈએ અને જેમ બને એમ એને કોઈ પણ જાતની ઈજાઓ ન થાય, કોઈ વસ્તુથી એ ભયભીત ન થાય, એ બધું તમારે ખાસ કાળજી રાખવી પડતી હોય છે. કેમ કે જ્યાં સુધી એને પોતાનું હૈયું ઠારે નહીં પડે ત્યાં સુધી તે પોતાના સ્થળથી વાકેફ નહીં થાય. તો તમને સમજાવું કઈ રીતે શું કરવું જોઈએ. ચલો લેટ સ્ટાર્ટ ગો. સીનુને અહીંયા આવે 1 મહિનો થઈ ગયો છે. આપણે અહીંયા પ્લાન્ટની અંદર રેડી મૂકી દઈએ તો મને વિશ્વાસ હોય છે ક્યાંય નહીં જાય અને જાતી પણ નથી. જો કે આપણો વિશ્વાસ તોડતી પણ નથી. એ માટે આપણે એને માટે ઘણી પ્રોસેસ કરી હોય છે ગાઈસ. જેમ કે શરૂઆતમાં જ્યારે આવી ત્યારે આપણે એને લાડ જ લડાવ્યા છે, પોતાના હાથથી ચારો ખવડાવ્યો છે અહીંયા બેસીને, અને ચણા છે એનું ફેવરેટ જે વસ્તુ હોય ને જે પસંદ ભાવતી હોય એનું ઘણું સેવન કરાવડાયું છે ભોજનમાં. તો એ માટે એને આપણાથી એક ભાવના જાગી જાય છે એમના દિલોમાં. તો જલ્દી અસવાર આપણને માલિકની તરીકે સ્વીકારી લેતા હોય છે. અને કોયલ આવી, તમે ગાઈસ તમને ખબર હશે, કોયલ આવી તો મૂળ માલિક એને શું ખોરાક આપતા હતા એના વિશે આપણને કોઈ પણ જાણકારી હતી નહીં, અને આપણે આપણા રીતે જ એને ખોરાક આપવાના ચાલુ કર્યા હતા. જો કે જ્યારે આવી ત્યારે આપણે શરૂઆતની અંદર એના માટે આપણે દૂધ લઈ આવ્યા. જેમ કે વછેરી છે એટલે દૂધ આપવું પણ જરૂરી છે ગાઈસ. તો જે દૂધનું જે સેવન કરે છે ગાઈસ, જે ખોરાક એને મળે છે એ ટાઈમની અંદર આપણે દૂધના ખોરાકની સાથે સાથે આપણે એમને થોડો ઘણો ટાઈમ પણ આપતા હોઈએ છીએ, થોડો લાડ પણ લડાવતા હોઈએ છીએ, એટલે એમને થોડી મજા આવે છે અને એમનો થોડો ભય આપણાથી દૂર થઈ જતો હોય છે. એ વાત એ જ ગાઈશ કે જ્યારે તમે તેને લીલો ચારો ખવડાવો તો લીલા ચારાથી એ વધારે પ્રભાવિત થતા હોય છે અશ્વ. તો લીલા ચારા પોતાની પાસે રાખી અને પોતાના હાથથી થોડા ટાઈમ ખવડાવવાનો રાખજો. કેમ કે એને આપેલો સમય તમારા માટે ઘણો ફાયદાકારક સાબિત થશે અને અશ્વને તમારાથી એક જે લિંક જોડાઈ જશે. અને જ્યારે પણ તમે આવશો તો અશ્વને એક પ્રેમની ભાવના જાગશે અને પોતે રાડો પાડી કે ચીખો પાડીને તમને બોલાવશે. એ પ્રોસેસ ઘણી બહુ લોકપ્રિય હોય છે ગાઈસ, અને ઘણી પસંદ પણ આવતી હોય છે કોઈ પણ નવા માલિકને. અને અશ્વ છે એક બહુ સારું અને સરસ મજાનું એવું વફાદાર જાનવર હોય છે ગાઈસ. તો આને એક જાનવરની ધારણાથી આપણે એને મોટું નથી કરવાનું કે ઉછેરવાનું નથી. એની સાથે એક મિત્રતા તરીકે તમે વર્તન કરો. અને જ્યારે પણ તમે નવું અશ્વ લાવો તો ખાસ કાળજી એ રાખવાની ગાઈશ કે તેને કોઈ પણ સોટી ધોકી કે કોઈ પણ વગેરે મારો નહીં, અને એકદમ પ્રેમથી ટ્રીટમેન્ટ કરો, પ્રેમથી એને કોર્પોરેટ કરો ગાઈશ. કેમ કે અશ્વને જેટલો પ્રેમ આપશો એટલો જલ્દી તમારાથી એ વફાદાર બનતું જશે. અને ખોરાકમાં ટાઈમ ટુ ટાઈમ તમારે એને ખોરાક આપવો બહુ અત્યંત જરૂરી હોય છે ગાઈશ. કેમ કે નવા સ્થાનથી વાકેફ ન હોવાને કારણે એને જો ખાવામાં નહીં મળે તેનું મન જલ્દી એને સ્થાન ઉપર નહીં મળે, અને કોઈ પણ તકલીફે કોઈ પણ રાતે છૂટી જાય કે કોઈ પણ ભાવમાં રસ્સી વસ્સી તૂટી જાય તો એ સ્થાન ઉપરથી ભાગવાની કોશિશ કરશે ગાઈશ. કેમ કે જેને જે પ્રેમની ભાવના અને પ્રેમની લાગણી જે સ્થાનથી ન મળવી જોઈએ એ ન મળે તો તે ભાગી જાય. તો તમે તમારા અશ્વને આ રીતે ખોઈ પણ શકો છો અને તમારાથી દૂર પણ ચાલી જશે. તો જે પણ નવા અશ્વાર છે કે જે પણ નવા માલિક છે પોતે વછેરી ઉછેરવાનો પ્રયાસ કરવા માગે છે, અને જે વછેરી લાવવા કે વછેરો લાવવા કે અશ્વને રાખવા માંગે છે ગાઈસ, તો એમના માટે ખાસ વિડીયો આ એટલા માટે છે કે આ જાણકારી એમના માટે ઘણી લાભદાયક બનવાની છે. તો અશ્વને જેટલું બને એટલું પ્રેમથી અને સારી રીતે એવું સંભાળો, અને જાનવર તરીકે નહીં એક મિત્રતા તરીકે એની સાથે વર્તન કરો. કેમ કે એને જલ્દી પોતાના તરીકે વર્તન કરેલું બધું જ યાદ રહી જતું હોય છે. તો અશ્વ એક સારું એવું પ્રાણી છે ગાઈસ, અને એના માટે તમે જેટલું કરશો એના રિટર્નમાં તમને એનું ફળ મળી જ જશે. અને આપણી સીનું છે તો આપણે સીનુને આપણે અત્યારે પણ રેડી મૂકી દઈએ તો મને વિશ્વાસ છે ક્યાંય નહીં જાય. કેમ કે મને એના ઉપર પૂરેપૂરી ખાતરી છે, અને મેં આપેલું એને જે પ્રેમની ઉફાળું વાતાવરણ છે એમાં એ સેટ થઈ ગઈ છે. તો અત્યારે જો એના મૂળ માલિક પર અહીંયા આવે એ છતાં પણ જો એને આકલ ન કરે ને હું આવું તો મને આકલ કરવાની જ છે. કેમ કે મેં અત્યારે એને એવું વાતાવરણ ઊભું કર્યું છે ગાઈસ કે એમાં એને ઘણું સારું ફીલ અને અનુભવતા થઈ જતી હોય છે. ખોરાક આપવામાં આપણે કોઈ પણ પ્રકારની કચાશ નથી રાખતા ગાઈસ, એટલું સારું છે. બાકી અશ્વને તમે મારશો તો અશ્વ તમને યાદ રાખશે અને મોકો મળતાની સાથે તમને ઈજા પણ પહોંચાડશે. તો એવું ભાગ્યે કોઈ પણ વ્યક્તિ અચાનક જો આવી ઘટનાઓ સ્થળે કે આવી કોઈ પણ કાર્યો કરતા હોય તો એમને થોભી જવું જોઈએ, આવું ન કરવું જોઈએ.
અશ્વને મારવો કોઈ દિવસ નહીં. તમે એને ડરાવી શકો છો. જે ખરાબ વર્તન કરતું હોય એને સીધું કરવામાં તમે એને ખાલી ડરાવી શકો છો, અને પછી તેને સમજાવશો તો સમજી જશે ગાઈસ. સમજદાર પણ પ્રાણી છે, એને મારવું યોગ્યતા નથી. અને જે લોકો અશ્વને મારતા હોય છે ખરેખર એ બેરહેમ હોય છે, અને અશ્વને મારવાનું ટાળવું જોઈએ. અને જે અશ્વને જે લોકો મારતા હોય છે ગાઈસ, મને વિશ્વાસ છે અશ્વ એનો બદલો જરૂર લેશે, અને મોકો મળતાની સાથે એમને ઈજા પણ પહોંચાડતા હોય છે. તો આ બધું યોગ્યતા નથી હોતી ગાઈસ. માણસને માણસાઈની રીતે રહેવું જોઈએ. અશ્વને મારવું કોઈ દિવસ સારું નથી, બાબત નથી. બાકી આપણી સીનું કેટલી ડાય છે તમે જોઈ શકો છો. બેટો ઓ લાડુ ખાઈ લે બેટા, ખાઈ લે. કાંઈ નહીં ગાય, સવાર સાંજ 2 ટાઈમ સવાર સાંજ એને હાથ ફરાવો. જ્યારે પણ સમય મળે એના સાથે થોડો સમય વ્યક્ત કરો, અને અશ્વની સાથે થોડો ટાઈમ વ્યક્ત કરી અને એને લાડ કરવાની કોશિશ કરો ગાઈસ. એને જે પ્રેમ ભરવું ફાણું વાતાવરણ મળશે ગાઈસ, એમાં સેટ થઈ જશે અને તમારી આદિ પણ થઈ જશે. તો મળીએ સાંજના સારા વિડીયોની સાથે. ટાટા, બાય બાય, જય હિન્દ, જય ભારત.